નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10.2 માટે અત્યારે આપણે શરૂઆત કરીએ. દાખલા નંબર પહેલો છે કે જેમાં 1 થી 3 દાખલામાં સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા ભરવાની છે. દાખલા નંબર પહેલો છે, બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો, તમને ક્યુ બિંદુમાંથી સ્પર્શક દોરવાનું કહેલ છે. સ્વાધ્યાય 10.2 તો દાખલો પહેલો, આપણે આકૃતિ દોરીએ. વર્તુળ આપેલું છે અને તમને ક્યુ બિંદુમાંથી દોરેલો સ્પર્શક એમ કહેલું છે. તો અહીંયા ક્યુ બિંદુ આપણે દોરી લઈએ. વર્તુળનું કેન્દ્ર ઓ આપેલું છે. ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. તો આપણે સ્પર્શ બિંદુ છે તેને ટી કહી દઈએ, કેન્દ્ર ઓ. હવે તમને સ્પર્શકની લંબાઈ આપી છે એટલે ટી ક્યુ થશે. સ્પર્શકની લંબાઈ ટી ક્યુ 24 સેમી આપેલી છે. ઉપરાંત ક્યુનું કેન્દ્રથી અંતર એટલે ઓ ક્યુ એ તમને 25 સેમી આપેલું છે. તો તમારે વર્તુળની ત્રિજ્યા ઓ ટી શોધવાની છે. હવે પ્રમેય અનુસાર તમે જાણો છો કે કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યા, સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબ હોય. એટલે આપણે લખીએ કે પ્રમેય અનુસાર ઓ ટી લંબ ટી ક્યુ. તેથી આ ત્રિકોણ બની જશે ઓ ટી ક્યુ. ત્રિકોણ ઓ ટી ક્યુમાં ટી ખૂણો છે એ 90નો થઈ જશે. એટલે પાયથાગોરસ અનુસાર શું થશે તો કે ઓટીનો વર્ગ વત્તા ટી ક્યુનો વર્ગ બરાબર ઓ ક્યુનો વર્ગ થશે. ઓટીનો વર્ગ તમારે શોધવાનો છે, જે એમને મૂકી દઉં. ટીક્યુનો વર્ગ એટલે 24નો વર્ગ, ઓક્યુનો વર્ગ એટલે 25નો વર્ગ. તો 24નો વર્ગ 576, 25નો વર્ગ 625. 576 ને 625માંથી આપણે બાદ કરશું સામેની બાજુએ લઈ જતા. તો તેથી ઓ ટીનો વર્ગ બરાબર 625 માઇનસ 24નો વર્ગ 576. મિત્રો, બંનેની બાદબાકી તમે કરો તો 15માંથી 6 જાય એટલે 9, 1 11માંથી 7 જાય 7 જાય એટલે 4, 5માંથી 5 જાય એટલે 0. તો તેથી ઓટીનો વર્ગ 49 મળ્યા. તેથી ઓટી બરાબર કેટલા મળશે? 7. અને તેથી ત્રિજ્યા છે એ કેટલી થશે? 7 સેમી થાય. અને તમે વિકલ્પમાં જુઓ 7 સેમી એ વિકલ્પ છે. તેથી તમારો જવાબ શું આવશે? વિકલ્પ એ. તો પાયથાગોરસનો ઉપયોગ કરી અને આ દાખલો થઈ શકે. દાખલા નંબર 2 આપેલ છે કે આપેલ આકૃતિમાં, તો પહેલાં તો જે આકૃતિ આપેલ છે હું અહીંયા દોરી બતાવું. આવી આકૃતિ આપેલ છે મિત્રો. એમાં ઓ કેન્દ્ર આપેલ છે. બહારનું બિંદુ ટી આપેલ છે. અને અહીંયા પી અને અહીંયા ક્યુ આપેલ છે. ઉપરાંત આ ઓ ખૂણો છે એ 110નો છે આપેલું છે. તો ખૂણો પી ઓ ક્યુ 110 છે. એવા બંને સ્પર્શકો છે
કયા કયા બંને સ્પર્શકો થશે? તો કે ટી પી અને ટી ક્યુ એ બંને સ્પર્શકો છે. તો પી ટી ક્યુ બરાબર ખાલી જગ્યા ખૂણો પી ટી ક્યુ, એટલે આ ખૂણો તમારે શોધવાનો છે. બરાબર. તો હવે કઈ રીતે થશે? તો તમે જાણો છો, હમણાં જ આપણે વાત કરી એમ, કેન્દ્રમાંથી દોરેલી સ્પર્શબિંદુએ દોરેલી ત્રિજ્યા છે એ હંમેશા કાટખૂણે દુભાગે. તો દુભાગે, માફ કરશો, નહીં, કાટખૂણે જ છેદે. તો આ બંને ખૂણા 90-90 ના થઈ ગયા. આ 110 આપ્યું છે અને આ ચતુષ્કોણ બની ગયું ઓર ક્યુ ટી પી. તો ચતુષ્કોણ છે એના ચારે ખૂણાનો સરવાળો 360 હોય. તો એનો ઉપયોગ કરશું કે અહીં ચતુષ્કોણ, કયો ચતુષ્કોણ? તો કે પી ઓ ક્યુ ટી માં ખૂણો પી વત્તા ખૂણો ઓ વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો ટી બરાબર 360. ચાલો, ખૂણો પી એટલે 90, ખૂણો ઓ 110, ખૂણો ક્યુ 90 અને ખૂણો ટી તમારે શોધવાનો છે. તો તેથી મિત્રો શું થશે? આ 110 અને 90 એટલે 290. આ બાજુ જશે, માઇનસ થઈ જશે. તો 360 માઇનસ 290, 0માંથી 0 જાય એટલે 0, 16માંથી 9 જાય એટલે 7, એટલે 70. તો તેથી ખૂણો પી ટી ક્યુ બરાબર 70 થશે. અને એવો વિકલ્પ કયો છે? વિકલ્પ બી. તો તમારો જવાબ શું આવશે? વિકલ્પ બી. તો આ રીતે તમે સરળતાથી દાખલા કરી શકો. એના પછીનું છે કે જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો પીએ અને પીબી વચ્ચે 80નો ખૂણો રચાતો હોય તો ખૂણો પી ઓ ક્યુ શોધો. તો સૌપ્રથમ તો આપણે આકૃતિ દોરી લઈએ. તમને પી માંથી દોરેલા સ્પર્શકો એમ કહ્યું છે, એટલે આપણે એક વર્તુળ દોરીએ અને પી માંથી દોરેલા બે સ્પર્શકો માટે આ રીતે કરીએ. આ પી બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકો ઓ કેન્દ્રવાળા વર્તુળને પીએ અને પીબી એમ કહ્યું છે, એટલે આપણે આ એ કહીએ, આ પીબી, એમની વચ્ચેનો ખૂણો કેટલાનો આપ્યો છે? 80 આપ્યો છે. તો ખૂણો પી ઓ એ જુઓ જોઈએ, પી ઓ એ એટલે કે મિત્રો આ ખૂણો શોધવાનો છે. હવે એ ખૂણો કઈ રીતે શોધશું? તો તમે જાણો છો કે પ્રમેય અનુસાર આ રીતે બહારનું બિંદુ પી હોય અને આપણે ચતુષ્કોણ બી ઓ એ પી દોરી લઈએ તો ઓ પી છે એનો વિકર્ણ થઈ જશે, એટલે કે એ ખૂણાનો દ્વિભાજક થશે અને તેને કારણે આનું માપ અડધું થશે. આખાનું માપ છે એ 80 છે, ખૂણો બી એ પી 80 છે, એટલે ખૂણો ઓ પી એ 40 થશે. તો ત્યાંથી આપણે લખીએ કે અહીં ખૂણો ઓ પી એ એટલે કે આ ખૂણો ઓ પી એ એનું માપ કોના કરતાં અડધું થશે? તો કે 1/2 મોટો ખૂણો બી પી એ. તો ચાલો 1/2 બીપી એ તમને કેટલા આપી દીધા? 80, એટલે ઓપી એનું માપ કેટલું થઈ જશે? 40 થશે. હવે મિત્રો આપણે આ ત્રિકોણ લઈએ કે હવે ત્રિકોણ ઓ એ પી માં ચાલો ત્રણેય ખૂણા લખીએ કે ખૂણો પી ઓ એ વત્તા ખૂણો ઓ એ પી
અને વત્તા ખૂણો APO બરાબર 180. ખૂણો PO એ આપણે શોધવાનો છે. ખૂણો OAP છે, OAP એ 90નો થશે અને ખૂણો APO અથવા તો OPA આપણે 40 મેળવ્યા. તો શું થશે મિત્રો? ખૂણો POA બરાબર 180. આ 90 ને 40 130 બાદ કરી નાખીએ એટલે કે 50. તો એ ખૂણો 50નો મળશે અને તેથી એ વિકલ્પ કયો છે? તો કે વિકલ્પ નંબર A. તો આ તમારો જવાબ આવશે. તો આ રીતે 3 ખાલી જગ્યાઓ થાય. પછી દાખલા નંબર 4 અને 5 રાઇડર છે. છઠ્ઠો દાખલો છે કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. તો આપણે એક વર્તુળ દોરીએ અને બહારનું બિંદુ દાખલા નંબર 6 એક વર્તુળ, એનું કેન્દ્ર O અને તમને બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક એવું કે એટલે આ રીતે જ હંમેશા આકૃતિ થશે. કાટકોણ ત્રિકોણ બને. તો બહારનું બિંદુ P આપણે આપી દઈએ અને સ્પર્શ બિંદુ A કહી દઈએ. તો આ ત્રિજ્યા છે લંબ હોય. હવે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે એટલે આ અંતર કેટલું થશે? 5 સેમી અંતર. એવા સ્પર્શકની લંબાઈ વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A માંથી દોરેલા એટલે આપણે અહીંયા P લખ્યું છે, એ બિંદુમાંથી દોરેલા, અહીંયા ફેરફાર કરી નાખીએ, લંબાઈ 4 સેમી છે. તો તમારે વર્તુળની ત્રિજ્યા આપણે પેલી ખાલી જગ્યા કરી એમ કરવાનું છે. તો આપણે અહીંયા લખી નાખશું કે પ્રમેય મુજબ ત્રિકોણ OPA માં ખૂણો P કેટલાનો થશે? 90નો થશે. તેથી OPનો વર્ગ વત્તા PAનો વર્ગ બરાબર કર્ણ થઈ જશે OAનો વર્ગ. આ બંનેના વર્ગનો સરવાળો કર્ણ જેટલો થાય. તો તેથી OPનો વર્ગ PAનો વર્ગ એટલે 4નો વર્ગ બરાબર 5નો વર્ગ. તો તેથી OPનો વર્ગ શું થશે? 5નો વર્ગ એટલે 25 માઇનસ 16 એટલે કે 9. તેથી OP બરાબર કેટલા થશે? 3 સેમી. તેથી તમને જે ત્રિજ્યા શોધવાની કીધી છે એ ત્રિજ્યા કેટલી થશે? 3 સેમી થશે. જો આ જ દાખલામાં તમને વ્યાસ શોધવાનો કે તો વ્યાસ કેટલો થાય? 6 થાય. એના પછીનો દાખલો છે કે 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા. તો 2 સમકેન્દ્રી વર્તુળો પહેલા આપણે દોરી લઈએ. બે સમકેન્દ્રી એટલે કે કેન્દ્ર સમાન છે. તો આ 2 સમકેન્દ્રી વર્તુળો થયા. એની ત્રિજ્યા અનુક્રમે 5 સેમી અને 3 સેમી છે. કેટલી છે? 5 સેમી અને 3 સેમી. એટલે મોટાની 5 સેમી છે, નાનાની 3 સેમી. આપણે આકૃતિ દોરશું, પછી જ્યાં ત્રિજ્યા દોરવાની જરૂરિયાત પડે ત્યાં ત્રિજ્યા દોરશું. હવે તમને એમ આપ્યું છે કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. એટલે આપણે મોટા વર્તુળની જીવા એવી દોરવાની. આ જીવા એ બી મોટા વર્તુળની થઈ ગઈ અને આ સ્પર્શ બિંદુ થઈ ગયું. એવી રીતે સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. એટલે તમારે એ બી લંબાઈ શોધવાની છે. તો તરત જ અહીંયા નાના વર્તુળની ત્રિજ્યા હવે આપણે OP દોર નાખીએ, જે તમને 3 સેમી આપી છે. ને મોટા વર્તુળની ત્રિજ્યા OB એ કેટલું થઈ જશે? 5 સેમી. અને આપણે જાણીએ છીએ એમ OP છે એ આ સ્પર્શકને લંબ હશે.
તો આપણે લખીએ કે આપેલ સૂચના મુજબ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રિકોણ OPB માં ખૂણો P બરાબર 90 બરાબર છે. તો હવે તેથી શું થશે? પાયથાગોરસ પ્રમાણે OP નો વર્ગ વત્તા PB નો વર્ગ બરાબર OB નો વર્ગ, આ બંનેના વર્ગનો સરવાળો. OP નો વર્ગ છે એટલે 3 નો વર્ગ વત્તા PB નો વર્ગ બરાબર OB એટલે 5 નો વર્ગ. આપણે પીબીના વર્ગને કરતાં કરીએ તો 5નો વર્ગ 25 માઇનસ 9, તેથી પીબીનો વર્ગ બરાબર 25માંથી 9 જાય તો 16. તેથી પીબી કેટલા મળી જશે? 4. અને પીબી 4 છે, તેથી એબી કેટલા થાય? 4 દુ 8 સેમી. તેથી જીવા તમને શોધવાની કીધું છે, જીવાનું માપ કેટલું થશે? 8 સેમી થાય. તો આ રીતે સ્વાધ્યાય 10.2 અહીંયા પૂર્ણ થાય. ચાલો, સૌને જય શ્રી કૃષ્ણ. જય અંબેમાં. આવજો.